ઇન્ટરનેટ શોધ્યું આપણે જ, અને સાયબર ક્રાઇમથી ગભરાઈએ છીએ આપણે જ. ઇન્ટરનેટ શોધનાર પણ માણસ જ છે, અને ન વાયરલ કરવી એવી ચીજો ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ જાય છે જેને માણસ પછી રોકી પણ શકતો નથી. સ્પીડ વાળી ગાડી શોધી આપણે જ, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ બનાવીએ છીએ, અને આપણે જ બોલીએ છીએ કે લોકો સ્પીડમાં બહુ ચલાવે છે. તો રાખવા હતા ને બળદ ગાડા, રાખવી હતી ને સાયકલો લૂના, એ સ્પીડમાં નહોતું ચાલતું. આપણને પિકઅપ વાળા વાહનો પણ ગમે છે, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ લગાવવા છે. સ્પીડ શોધી એ જ સ્પીડ અકસ્માતનું કારણ બને છે. બીડી સિગારેટ શોધ્યા માણસે, અને એ જ માણસ હવે એન્ટી ટોબેકો ડેની જાહેરાતો કરે છે. સર્જન પણ આપણે જ કર્યું દુઃખોનું, અને એમાંથી વિસર્જન પણ આપણે કરવું છે. બંદૂક અને બુલેટ શોધ્યા આપણે, અને પાછા બુલેટ પ્રૂફ જાકીટની શોધ પણ આપણે જ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાયરસ બનાવ્યા પણ માણસે જ. વાયરસ બનાવનાર પણ માણસ છે. ક્યાંક કેટલાક મેન મેડ વાયરસ છે. કદાચ આ ફિઝિકલ કોરોના જેવા નહીં સમજાય તો કમ્પ્યુટરના વાયરસ તો માણસે જ બનાવ્યા છે. કમ્પ્યુટરમાં જે વાયરસ આવે છે ડેટા કરપ્ટ કરનાર, એ બનાવનાર પણ માણસ છે, અને એન્ટીવાયરસ પણ માણસ જ બનાવે છે. ક્યાંક ક્યાંક તો વાયરસ બનાવનાર જ એન્ટીવાયરસ બનાવે છે. વાયરસ બનાવનાર જ એન્ટીવાયરસની સીડી ડીવીડી બનાવતા હોય છે. તો સર્જન કરનાર પણ માનવ, અને વિસર્જન કરનાર પણ માનવ. સુખનું સરનામું આપનાર પણ માણસ, અને દુઃખનું ઠેકાણું બતાવનાર પણ માણસ છે. મોટા મોટા લોકો મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ શું બોલ્યા છે? જેણે પરમાણુ બોમ્બનું સર્જન કર્યું, ઓપનહાઇમર, બહુ જ મોટા ભૌતિક વિજ્ઞાની થઈ ગયા ઓપનહાઇમર. એ ઓપનહાઇમર બોલ્યા, એને જાપાનમાં જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફોડાયા, બોમ્બ ઝીકાયા, લાખો લોકો મૃત્યુ પામી ગયા, અને એ વખતે ઓપનહાઇમરે આ તકલીફો જોયા પછી વિજ્ઞાની તરીકે રાજીનામું આપી દીધું, અને પછી પોતે બોલ્યા છે કે હવે આજીવન બોમ્બ ન બને એના માટે હું પ્રયત્ન કરીશ. અને પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું નિષ્ફળ જીવન જીવ્યો છું. શા માટે? બાહ્ય સફળતા ખૂબ પ્રાપ્ત કરી, પણ જ્યાં સુધી માનવતા ના આવે, જ્યાં સુધી સદગુણો ના આવે, ત્યાં સુધી દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક પસ્તાવવું પડે છે. જે સાધુ સમાજની સળગતી સમસ્યા પર વાત ન કરી શકે અને લોકોને સાચી એક દિશા દર્શન ન કરાવી શકે, તો એ સંતત્વ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કાર્ય કર્યું હતું, પોતાના વાણી, વર્તન અને વિચારોને આધારે. એમના જ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ ખૂબ સુંદર આયોજન રાજકોટની આંગણે થયું છે. આજનો વિષય છે માનવ જો ધારે તો. માનવ જો ધારે તો શું કરી શકે છે? હું માનવી માનવ થાવ તો ઘણું, એ શબ્દો તો આપણે સાંભળ્યા છે, પણ આજે મારે વાત કરવી છે માનવ જો ધારે તો શું કરી શકે. શાસ્ત્રો શું શીખવાડે છે, આધુનિક વિજ્ઞાન શું શીખવાડે છે, મહાપુરુષોએ શું વાત કરી છે, અને આધુનિક લેખકો કવિઓ શું વાત કરે છે, એના આધારે માનવના જીવનને સાચી દિશા બતાવવાની એક વાતોનો પ્રવાહ અહીંથી વહેવડાવવો છે. કોરોનાના કઠણ કાળમાંથી આપણે પસાર થયા, અને ખરેખર આટલી જનમેદની જોઈ, રેસકોર્સના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠેલા આટલા માણસોને જોઈને ખૂબ આનંદ થાય છે. એક દિવસના નિર્જલ ઉપવાસ પછી મોઢામાં પાણીનું શરબત આવે, લીંબુનું શરબત આવે, અને જે પારણા કરતી વખતે આનંદ થાય, એમ આપણે બધા માણસુડા છીએ, અને કોરોનાએ માણસને માણસથી દૂર કરી નાખ્યો હતો. ફરીથી માણસથી માણસ નજીક થવા ગયો છે. સાથે સાથે કોરોનાના કઠણ સમયની અંદર જે ડોક્ટરોએ સેવા કરી છે, જે સમાજસેવી સંસ્થાઓએ સેવા કરી છે, જે ધાર્મિક સંસ્થાઓએ સેવા કરી છે, અરે કોઈ સંસ્થા પણ નહોતા, પણ વ્યક્તિ સંસ્થા જેવું કામ કરવા લાગ્યા હતા. એક એક વ્યક્તિ સંસ્થા બની ગયા હતા. વૃક્ષ તો છાંયડો આપે, પણ કેટલાક છોડ છાંયડો આપવા લાગ્યા હતા. એવા છોડ અને વૃક્ષ, એવા સમાજ સેવા કરનાર તમામને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. પણ જે શરીરથી બચી ગયા છે એને હજુ આગળ બચાવવા છે. જે કોરોનાના આક્રમણમાં તો ટકી ગયા,
પણ બીજા આક્રમણમાંથી નથી ટકી શકતા એની વાતો કરવી છે. કોરોના કરોડોના શરીરને તો પોઝિટિવ કરી ગયો, પણ મનને નેગેટિવ કરી ગયો, વિચારધારાને નેગેટિવ કરી ગયો. ક્યાંક શારીરિક ભય આપણને સતાવ્યા કરે છે. એક યુવાન મારી પાસે આવ્યો, અમે વાતચીત કરતા હતા. થોડીક વાર એનો હાથ નાક ઉપરથી મોઢા ઉપરથી આમ કરે. મેં એને કીધું શું કરે છે? વાઇપરની જેમ ચાલુમાં. રસ્તામાં કઈ માખી નથી, ઓફિસમાં બેઠા છીએ, માખી મચ્છર કઈ નથી, તો ઘડીએ નાક ઉપર હાથ કેમ લઈ જાય છે? મને કે સ્વામીજી કોરોના પછી એટલી ગભરામણ થઈ ગઈ છે, એટલે થોડી વારે ચેક કરું છું ઓક્સિજન ચાલુ તો છે ને. આવી ગભરામણ, આવી બીક ક્યાંક કેટલાક લોકોને ઘૂસી ગઈ છે. કોરોનાએ શારીરિક ભય ફેલાવી દીધો છે. કોરોનાએ આર્થિક ચિંતા પણ કરી આપી છે. કેટલાકની નોકરી છૂટી ગઈ, અડધો પગાર થઈ ગયો, ધંધામાં મંદી આવી, ખર્ચા થઈ ગયા. ક્યાંક આર્થિક ચિંતા પણ સતાવ્યા કરે છે, અને ક્યાંક શૈક્ષણિક ભય પણ છે. બાળકો અભ્યાસમાં નબળા થઈ ગયા. મા બાપને એમ કે કોરોનામાં ઓનલાઈન ભણે છે, અને સાહેબોને એમ હતું કે છોકરા અમને સાંભળે છે. પણ છોકરાઓ એટલા સ્માર્ટ છે ને, સ્પ્લિટ સ્ક્રીન કરી અને એક બાજુ જેઠાલાલ ચલાવતા હતા અને બીજી બાજુ સ્કૂલના સાહેબને ચલાવતા હતા. કેટલાય છોકરા છોકરીઓના અક્ષર બગડી ગયા છે. 2 વર્ષથી હાથમાં પેન નહોતી ચાલી, અક્ષર બગડી ગયા. સ્કૂલો શરૂ થયા પછી પણ ક્લાસમાં ફોકસ નથી કરી શકતા. રિઝલ્ટ બગડી ગયા. ખાલી અક્ષર નહીં, રિઝલ્ટ બગડી ગયા, કોન્સન્ટ્રેશન બગડી ગયા. શૈક્ષણિક ભય. કેટલાકે વિદેશ જવાનું નક્કી કર્યું તું, અટકી ગયું. કેટલાક વિદેશથી પાછા આવવું પડ્યું, એ તકલીફ છે.